Hello friends, welcome to the Future Academy. We are here for a better future. Let's learn, let's start the video. તો આજના આ સેશનની અંદર આપણે ધોરણ 9 ગુજરાતી સબ્જેક્ટમાં કાવ્ય છે સાંજ સમયે શામળિયો, નરસિંહ મહેતાનું એક કાવ્ય છે, એને જોવાના છીએ. ઓકે, તો જો તમે આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો એન્ડ સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન ફોર ધીસ વિડીયો અને આ ચેનલ સાથે જોડાઈ રહો. તમને દરેક ચેપ્ટર ટાઈમ ટુ ટાઈમ મળતા રહેશે. આપણે એક ચેપ્ટરને ભણીશું હવે અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો ચલો પહેલાં આપણે રાઇટર વિશે જોઈ લઈએ અને નરસિંહ મહેતા વિશે થોડું ભણી લઈએ અને પછી આપણે કોઈ કાવ્યની જે સમજૂતી અહીંયા આપવામાં આવી છે એ જોઈ લઈએ અને પછી આપણે કાવ્ય તરફ જઈશું. તો અહીંયા લખ્યું છે કે નરસિંહ મહેતા કાવ્યના કવિ છે. સમય કયો છે એમનો? નરસિંહ મહેતાનો સમય જે છે એ આશરે 15મું શતક કહેવાય છે. 15મી જે સદી હતી એ વખતની જે સાલ હતી એ નરસિંહ મહેતાનો સમય કહેવાય છે. શાસ્ત્રોના અનુસારે આપણે એમનો જન્મ તારીખ એવી કોઈ માહિતી આપણી પાસે અવેલેબલ નથી. ભાવનગર પાસે તળાજામાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. તેમને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળેલું છે. તો તમને MCQની અંદર પૂછી શકે છે કે ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે? તો નરસિંહ મહેતા. કાં તો નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના કેવા કવિ તરીકે ઓળખવામાં આવે છે? તો એક આદિ કવિ તરીકે એમને ઓળખવામાં આવે છે. હિંડોળના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરે પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. કયા છંદની અંદર? ઝૂલણા. યાદ રાખજો, ઝૂલણા છંદની અંદર નરસિંહ મહેતાના જે પ્રભાતિયા છે, પ્રભાતિયા મતલબ શું? જે ગીતો સવારેના સમયે ગવાય છે, ભગવાનની ભક્તિ કરવા માટે ગવાય છે, એને પ્રભાતિયા કહેવાય છે. અને આજે પણ લોકો નરસિંહ મહેતાના જે પ્રભાતિયા છે ગાય છે અને ભગવાનની ભક્તિ કરે છે. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. અને નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ જ કરી છે. કૃષ્ણ ભગવાનની જ લીલાઓ, કૃષ્ણ ભગવાનનો દેખાવ, કૃષ્ણ ભગવાનની જે સ્વરૂપ હતું, કૃષ્ણ ભગવાનની માયા, કૃષ્ણ ભગવાનનું જે એકદમ બાળકનું જે સૌમ્ય રૂપ હતું, એ બધી જ વાતો નરસિંહ મહેતા એમના પદોની અંદર કરેલી છે. તો આપણે આ પદની અંદર શું વાત છે જોઈ લઈએ શોર્ટમાં અને પછી પોએમને સમજીએ. સાંજ સમયે શામળિયો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે. સાંજના સમયે ગાયનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે શામળિયો અને કૃષ્ણ ભગવાન વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. મુગટ, કાનના કુંડળ, પિતાંબર અને ફૂલની પછડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય એવી ઉપમા બતાવે છે નરસિંહ મહેતા. સોના વચ્ચે હીરો શોભે એમ ગોવાળ વચ્ચે ગિરધર શોભી રહ્યો છે એવી વાત કરે છે નરસિંહ મહેતા. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. લાસ્ટની બે પંક્તિઓની અંદર નરસિંહ મહેતા કઈ રીતે શ્રી કૃષ્ણ ભગવાન પર વારી જાય છે એની વાત અહીંયા કહી છે અને શૃંગારિક રીતે એ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવા વહાલા, શુભકારી, રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી અને વારંવાર નિરખતા રહેવાનો ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. નરસિંહ મહેતાનો એવો ભાવ છે કે આવા વહાલા, એકદમ નયનરમ્ય, આંખોને ગમે તેવા કૃષ્ણ ભગવાનને જોઈ રહેવાનું, જે એમને નિરીખી રહેવાનું, યાની એમને જોઈ રહેવાની ભાવ એમની અંદર આવે છે અને એ સાથે આ કાવ્ય પૂરું થાય છે. તો ચલો આપણે ઝડપથી કાવ્ય જોઈ લઈએ. ઓકે, અને પ્લીઝ તમે જોડાઈ રહેજો અમારી સાથે. ચેનલ ગમે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ક્લિક કરી દેજો અને વિડીયો એન્ડ સુધી જુઓ અને પસંદ આવે તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન ફોર ધીસ વિડીયો. તો ચલો શરૂ કરીએ. સાંજ સમયે શામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મન મોહાવે. સાંજ સમયે શામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. ઓકે, તો અહીંયા વાત કરે છે કે સાંજનો સમય થઈ રહ્યો છે અને શામળિયો કૃષ્ણ ભગવાન જે છે, વહાલા મારા કૃષ્ણ ભગવાન વૃંદાવનથી ગાયો લઈને પાછા ફરે છે. એ વૃંદાવનની અંદર ગાયોને ચરાવવા જાય છે અને ત્યાંથી પાછા ફરતા હોય છે. આગળ ગોધન યાની ગાયોનું જે ઝુંડ છે, ગાયોનું જે સમૂહ છે એ આગળ છે, પાછળ સાજન અને કૃષ્ણ ભગવાન પાછળ છે. મનમાં મોહ ઉપજાવે એવા નયનરમ્ય સુંદર કૃષ્ણ ભગવાન દેખાઈ રહ્યા છે. મોર મુગટ શિર સુંદર ધર્યો, એમને માથે મોર મુગટ ધારણ કર્યો છે. કાને કુંડળ લહેકે, એમના કાનની અંદર કુંડળ લહેકી રહ્યા છે, એમને કાનની અંદર કુંડળ પહેરેલા છે. પહેર્યો પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે, એમને પિતાંબર પહેર્યું છે, ફૂલ પછેડી
એમની જે પછડી છે એ ફૂલની છે અને એમના બદનમાંથી એમના આજુબાજુમાંથી ચંદન ચૂવા ચંદનની મહેક આવે છે. એમને તિલક કર્યો છે ચંદનનો છે. એમનું જે સ્વરૂપ છે એ એકદમ મહેકી રહ્યું છે. ઓકે, ફૂલોની જેમ મહેકી રહ્યું છે, ચંદનની જેમ મહેકી રહ્યું છે. તારામંડળમાં જેમ શશિયર શોભે હિમે જડિંગ હીરો, તેમ ગુવારમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. શું લખ્યું છે? તારામંડળમાં જેમ શશિયર, તારામંડળની અંદર આકાશમાં તારાઓ હોય છે અને તારાઓની અંદર જેમ ચંદ્રમા શોભી ઉઠે છે તારાઓની વચ્ચે. હેમે જડિંગ હીરો, હેમ મતલબ સોનું, અને સોનાની અંદર જેમ હીરો જડેલો હોય છે તેમ ગોવાળમાં ગિરધર શોભે, ગોવાળિયાઓની વચ્ચે ગિરધર યાની કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે. હરિહળધરનો વીરો, હળધર મતલબ જે બલરામ હોય છે એ બલરામ હળ ધારણ કરનાર હોય છે, એટલે બલરામનો વીરો યાની હરિ યાની કૃષ્ણ ભગવાન બલરામજીના ભાઈ છે અને ગોવાળોની વચ્ચે શોભી રહ્યા છે. એક જેમ તારાઓની અંદર ચંદ્રમા શોભે છે અને જેમ સોનાની અંદર હીરો ચમકી ઉઠે છે અને હીરો શોભતો હોય છે એમ કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે, એવું નરસિંહ મહેતા એ વર્ણન કરે છે. ચોથી પંક્તિ જોઈ લઈએ કે વહાલાજીનું રૂપ હૃદયે વસ્યું. ભગવાનનું જે રૂપ છે એ નરસિંહ મહેતા કહે છે મારા હૃદયની અંદર વસી ગયું છે. મળું તે ધસ્યું મારું, અને મારું મંડું ત્યાં, મારું મન જે છે કૃષ્ણ ભગવાનની અંદર જ વ્યાપી જાય છે, કૃષ્ણ ભગવાન તરફ દોડી જાય છે. આળ કરી આલિંગન દીધું તનમન મુખ પર વારું. એમ કહે છે આળ કરીને યાની આક્ષેપ અહીં વહાલનો, વહાલ કરીને એમને આલિંગન દીધું, ભગવાનને ગળે મળવા માંગે છે અને તનમન મુખ પર વારું, એમના જે તન અને મન મારા જે છે એ ભગવાનના મુખ ઉપર વારું, યાની ભગવાનના ઉપર હું મારું જીવન ન્યોછાવર કરું છું અને ભગવાનને એક આલિંગન કરવા માંગે છે. અને અહીં એ પણ કહે છે કે એક વહાલ કરવો છે એમને ભગવાનને. ભગવાન એટલા એકદમ સૌમ્ય દેખાય છે, ભગવાન એટલા સુંદર દેખાય છે કે એમને મળવાની ઈચ્છા થઈ ગઈ છે. લાસ્ટ પંક્તિની અંદર જોઈ લઈએ કે વહાલાજીનું રૂપ મહાશુભકારી. કૃષ્ણ ભગવાનનું જે રૂપ છે એ બહુ જ શુભકારી છે, મહાશુભકારી છે. રસિયા વીણા કેમ રહીએ, અને એમના વગર તો આ જીવનમાં રહી શકાય જ કેમ, એવો પ્રશ્ન કરે છે. નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. અને નરસિંહ મહેતાના જે સ્વામી છે એમની શોભા એટલી નિરાળી છે કે એમને નિરખી નિરખીને હરખીએ, એમને જોઈને આપણે ખુશ થઈ જઈએ છીએ. તમે કૃષ્ણ ભગવાનના ફોટોગ્રાફ્સ પણ જોયા હશે, એમના બાળપણના ફોટોગ્રાફ્સ જોયા છે, તો એ જોઈને આપણને મનને શાંતિ મળે. આપણના મનની અંદર એક પ્રકારની અંદરથી ખુશી ઉત્પન્ન થતી હોય છે. એમનું મોઢું એટલું બધું ભોળું, એટલું બધું શાંત, એટલું બધું સૌમ્ય હોય છે કે એને જોઈને આપણા મનની અંદર ઓટોમેટિકલી શાંતિવાળો ભાવ આવે, ભગવાન વચ્ચે પ્રેમની લાગણી જન્મે છે. એટલા સરસ ભગવાનની શોભા છે. એમનું માથે મુકટ, એમના કાને કુંડળ, એમના ગળામાં ફૂલોનો હાર હોય, પીળું પિત્તાંબર ધારણ કર્યું, હાથમાં વાંસળી હોય, આજુબાજુમાં ગાયોનું ગોધણ હોય, ઓકે, આજુબાજુમાં મોર હોય અને ભગવાન જેમ વાંસળી વગાડતા હોય ને એ જે રૂપ છે એ નિરખી નિરખીને નરસિંહ મહેતા સ્વામીની આ શોભા જોઈને નિરખી નિરખીને આપણે રહીએ એવી અહીંયા વાત કરવામાં આવેલી છે. તો આઈ હોપ કે આ સેશનની અંદર તમને આ પોએમને સમજી ગયા હશો. ઓકે, એન્ડ જો તમને પોએમ ગમ્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યા તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન ફોર ધીસ વિડીયો, અને ચેનલને આવતા રહેજો. નવા નવા વિડીયો લઈને અમે તમારી સામે પ્રસ્તુત થઈશું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ટેક કેર. હેવ અ નાઇસ ડે. બાય ગાઈઝ.